તો મધ્યપ્રદેશના સિવનીના પેંચ ટાઈગર રિઝર્વમાં રોમાંચક અને અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા। વાઇલ્ડ ડોગ્સની ગભરાયેલો દીપડો ઝાડ પર ચડ્યો, અહીં પછી છલાંગ લગાવી અને રફુચક્કર થઈ ગયો। વન્યજીવોના આ અકલ્પનીય દ્રશ્યો સ્થળ પર હાજર એક પર્યટકે પોતાના મોબાઈલમાં कैद કર્યા હતા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। તેજીથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાઇલ્ડ ડોગ્સ તેમનું ઝુંડ આવે છે, જેનાથી ગભરાઈને દીપડો પોતાનો જીવ બચાવવા માટે ઝાડ પર ચડતો જોવા મળ્યો। તો પેંચ ટાઈગર રિઝર્વના આ રોમાંચક દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે અને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એક સ્થાનિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો, પોતાના મોબાઈલ કેમેરામાં તેમણે કેદ કર્યો અને તે બાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આવા અદ્ભુત અને રોમાંચક દ્રશ્યો ભાગ્યે જોવા મળતા હોય છે। તો ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અજીબોગરીબ ઘટના બની। સીતાપુરમાં રેલવે કર્મચારીઓ એન્જિન બંધ કરીને શાકભાજી ખરીદવા જતા રહ્યા, જેથી એન્જિન ઊભું જોઈને ગેટમેને રેલવે ફાટક બંધ કરી દીધું, જેના કારણે બંને બાજુ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। રેલવે ફાટક લગભગ 20 મિનિટ સુધી બંધ રહ્યો। એન્જિન લાંબા સમય સુધી નિષ્ક્રિય જોઈને જામમાં ફસાયેલા લોકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું। આના પર શાકભાજી ખરીદવા ગયેલા રેલવે કર્મચારીઓ શાકભાજી લઈને રેલવે ટ્રેક પર આવ્યા। શાકભાજી ખરીદવા ગયેલા રેલવે કર્મચારીઓ એન્જિનમાં ચઢીને ચાલ્યા ગયા અને આ દરમિયાન જામમાં ફસાયેલા એક રાહદારીએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો અને રેલવે કર્મચારીઓની મનમાની બતાવવા માટે સોશિયલ મીડિયા પર આ વિડીયો અપલોડ કર્યો છે। આ વાયરલ વિડીયો ખૈરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ટપ્પા ખજુરિયા રેલવે ક્રોસિંગના હોવાનું કહેવાય છે।